હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જય દ્વારકાથી, જય માં ખોડિયાર. કેમ છો તમે? મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા બ્લોગમાં. અત્યારે વાડી આવી ગયા, જો નિંદર કરીએ આપણે આરામ રેડી. અને જો ગાયું ને એવું પણ કોડી ઓસેરી બેઠેલી છે. ચાલો બાંધે મિત્રો. આ ટાઈસન ओला स्प्लेंडर लक्ष्मी तोरल होती है। तोरल बेन बैठा है लक्ष्मी गाय आ जाओ। कड़कनाथ ओरिजिनल कोरियो राम लखन राम भाई लखन भाई टीसी कुकड़ा टींडुरिया बधा गायो आ काले वासड़ा माटे बनाव्यो वाड़ो बधा छूटा कर दीधा छे। रेडी मस्त मजानो वाड़ो बनावी नाख्यो छे जो रेडी। आवती कालनी मेहनत અને વાસડાને મળ્યું ફળ જો આ ખાવા મીંડો ઘડીકમાં તો પણ ખાહે પાછો જો બધા બેઠા હે અત્યારે આરામ ફરમાવે છે આરામ રાહો જલાલી છે તમારે કાવડા। ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો। ત્યારે આપણે કે પછી બધા ખેડૂત હોય કે પછી ઉદ્યોગપતિ હોય દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજ એક આગવી ઓળખ ઊભી કરી છે કે પછી શિક્ષણ ક્ષેત્ર હોય કે મેડિકલ ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્રે ફાઇનાન્સ ક્ષેત્રે પણ આપણો પાટીદાર સમાજ આગવી ઓળખ ઊભી કરી છે। પરંતુ એક દુઃખની વાત એ છે કે એક એવું ક્ષેત્ર કે જ્યાં આપણો પાટીદાર સમાજ ઘણો પાછળ છે એ ક્ષેત્ર છે સરકારી ક્ષેત્ર। સરકારી ક્ષેત્રમાં આપણા પાટીદાર સમાજના હાથ હજી ટૂંકા પડે છે। આપણા સમાજના દીકરા દીકરીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે અને શા માટે સરકારી ક્ષેત્રનું આટલું મહત્વ હોય છે? કેમ કે નાનો ગરીબ વ્યક્તિથી લઈ અને અમીર વ્યક્તિ દરેક વ્યક્તિને સરકારી કચેરીની જરૂરિયાત પડે। એ ખેડૂત હોય કે ઉદ્યોગપતિ હોય દરેકને સરકારી કચેરીની જરૂર પડે। આમાંથી બેઠેલા દરેક વ્યક્તિ એમાંથી કોઈ વ્યક્તિ એવો વાકાત નહીં હોય કે જેમને ક્યારે સરકારી કચેરીએ જવું નહીં પડ્યું હોય। છતાં પણ અને બીજું કે આ નિષ્ફળતાનું કારણ શું હોઈ શકે? આપણે એના પર મનોમંથન કરવું જોઈએ કે અમે જ્યારે પાડાપણ પ્રાઇમરી સ્કૂલમાં ભણતા ત્યારે મારી સાથેના કેટલાક વિદ્યાર્થીઓ મારા આગળના ધોરણના વિદ્યાર્થીઓ કે પાછળના ધોરણના વિદ્યાર્થીઓ મારા કરતાં પણ હોશિયાર હતા અને એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારે મજૂરી કરે છે, કાં તો કોઈ ચાર દિવાલની વચ્ચે પેક થયેલા પડેલા છે, કોઈ જગ્યાએ બેરોજગાર છે। અને આનું મુખ્ય એક જ કારણ છે કે એ વ્યક્તિને જો યોગ્ય સમયસર ગાઈડન્સ આપવામાં આવ્યું હોત, સમયસર ટેકો આપવામાં આવ્યો હોત તો એ વ્યક્તિ પણ આજે સફળતાના શિખરે પહોંચ્યો હોત। એવી જ રીતે હું એક જીસીએસએ ફાઉન્ડેશનના એક મેમ્બર તરીકે, એક સભ્ય તરીકે તમારી વચ્ચે વાત મૂકવા માંગુ છું કે એક એવું સંસ્થા કે જે ઉત્તરાયણ સ્થિત છે, આપણા પાટીદાર સમાજ દ્વારા સંસ્થા ચલાવવામાં આવે છે અને આ એક એવી સંસ્થા છે કે આપણા પાટીદાર અધિકારી મિત્રો દ્વારા એ ચલાવવામાં આવે છે। છેલ્લા 5 વર્ષની અંદર તમે સાચું નહીં માનો, છેલ્લા 5 વર્ષની અંદર 2000 આપણા પાટીદાર સરકારીમાં જોડાયા છે દીકરા દીકરીઓ। એમાંથી ખાસ કરીને 600 થી વધારે દીકરીઓ જોડાઈ છે અને દુઃખનું વાત એ છે કે એમાંથી આપણા ગામનું કોઈ નથી, આપણા ગામની એકેય દીકરીઓ એમાંથી છે નહીં। તો આ બાબતે મારે તમને વાત કરવી હતી કે જીસીએસએ ફાઉન્ડેશન તૈયારી માટે બોલાવે છે અને સરકારી અધિકારી એમને ગાઈડન્સ આપે છે કે ભાઈ કઈ રીતે સરકારી નોકરીની તૈયારી કરવી, અને એક સરકારી અધિકારી ગાઈડન્સ આપે એમાં કાંઈ ના ઘટે। એટલે મારે તમને સૌને એક વિનંતી છે કે શા માટે હું સરકારી ઉપર ભાર મૂકું છું, કેમ કે સરકારી નોકરી એક ઇજ્જતદાર નોકરી છે, એક પ્રતિષ્ઠિત
ઉત્કૃષ્ટવાન નોકરી છે, એક મોનોપોલી વાળી નોકરી છે. કેમ કે આમાં એક નાનો વ્યક્તિથી લઈને મોટો દરેક કોઈ પણ વ્યક્તિ હોય એ પહેલા તમને સાહેબ કહીને બોલાવે. અને મોનોપોલી એટલા માટે કે એ જે સીટ પર એ જે ટેબલ પર જે અધિકારી બેઠા છે એ એમનો જ નિર્ણય ફાઇનલ ગણાય. એમના આજુબાજુના અધિકારીઓ કર્મચારીઓ નીચેના કે ઉપરના કોઈ વ્યક્તિ ડિસિઝન ન લઈ શકે. એટલા માટે સરકારી નોકરી પર આપણે ભાર મૂકવો જોઈએ. ફોટા પાડો ડન અનાયા ખાઈલો આવે લે પણ હવે હાલ્યું નાની આનો ફોટો પાડ દો.